ગોંડલમાં યુપીએસસીની તૈયારી કરતા જાટ પરિવારના 17 વર્ષીય યુવક રાજકુમાર જાટના મોતનો એક મામલો ને દિવસે નવા વળાંક સાથે નવા ખુલાસા સામે આવી રહ્યા છે। ત્યારે 11 દિવસ બાદ રાજકુમાર જાટના મોતનો ફોરેન્સિક પીએમ રિપોર્ટ સામે આવતા પણ અનેક ખુલાસાઓ સામે આવ્યા છે। તો કે સમગ્ર બાબત રાજકોટના ખ્યાતનામ ડોક્ટર હેમાંગ વસાવડા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજકુમાર જાટ નામના યુવકના મોતને પોલીસ આકસ્મિક રીતે બતાવી રહી છે। જે બાદ યુવકનો મોતનો ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યો છે તે બંને વિભિન્ન દિશાઓમાં જોવા મળી રહ્યો છે અને જેમ કે ફોરેન્સિક પીએમ રિપોર્ટ 42 જેટલી ઈજાઓ દેખાડવામાં આવી છે, પણ જ્યારે કોઈ વાહન દ્વારા આકસ્મિક રીતે મોત થાય તો વન સાઇડ ઇજનરી થતી હોય તો આ કેસમાં યુવકના આખા શરીરના ભાગે ઈજાના નિશાનો છે। બોથડ પદાર્થથી ઘા કરવામાં આવ્યા હોય સાથે જ પોલીસ દ્વારા જે ડેથ સમરી ભરવામાં આવી છે તેમાં પણ ઘણી ત્રુટીઓ જોવા મળી હતી અને યુવકના જ્યારે ગુદાના ભાગે જે રીતે ઇન્જરીઓ જોવા મળી હતી તે કોઈ આકસ્મિક રીતે ઇન્જરીઓ થઈ હોય તેવું લાગી રહ્યું નથી। તો આ બાબતે જો કોઈ તપાસ કમિટી, ન્યાયિક તપાસ કે તેમાં કોઈ નવા ખુલાસા થઈ શકે એમ છે, ત્યારે હાલ રાજકુમાર જાટના મોત મામલે અનેક નવા વળાંકો આવી રહ્યા છે। સાથે સાથે યુવકના પરિવાર દ્વારા પણ સીબીઆઈની તપાસની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે સરકાર આ બાબતે યુવકના પરિવારને ન્યાય આપવામાં કોઈ મદદ કરે છે કે નહીં। રાજકુમાર જાટના મોતનો મુદ્દો દિવસે ને દિવસે વકરી રહ્યો છે, ત્યારે આ મુદ્દાનો ફોરેન્સિક પીએમ રિપોર્ટ છે તે આવી ચૂક્યો છે અને જેમાં 42 જેટલી ઇન્જરીઓ જોવા મળી છે। ત્યારે આપણી સાથે રાજકોટના ખ્યાતનામ ડોક્ટર હેમાંગ વસાવડા છે, આપણે એમની સાથે વાત કરીશું। આ ઘટનાને તે કઈ રીતે જોવી છે, આટલી ઇન્જરીઓ કઈ રીતે આવી છે? સર, ઇન્ડિયા ન્યૂઝમાં સ્વાગત છે તમારું। આજે રાજકુમાર જાટના જે મોતનો મામલો છે કઈ રીતે જોવો છો આ બાબતે? જે ઘટના બની એમાં આજે ફોરેન્સિક મેડિસિનનો જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે એ બહાર આવ્યો છે। મારી 30 વર્ષની પ્રેક્ટિસમાં મેં અકસ્માતના ખૂબ કેસોની સારવાર કરી છે। આ રિપોર્ટ જોયા પછી 42 ઈજાઓ છે। કોઈ વાહન અકસ્માતમાં 42 બાહ્ય ઈજાઓ થાય એ વાત ખૂબ નવાઈ ઉપજાવે એવી છે। આખા રિપોર્ટનો અભ્યાસ કરતા શરીરના આગળના ભાગે, પાછળના ભાગે અને માથાના ઉપરના ભાગે તમામ જગ્યાએ ઈજાઓ માલુમ પડે છે। સામાન્ય રીતે એક્સિડન્ટમાં જ્યારે વ્યક્તિ વાહન સાથે ભટકાય ત્યારે થોડી સેકન્ડનો શરીરના એક જ ભાગે ઇમ્પેક્ટ આવે, એટલે ઈજાઓ એક જ સાઈડ હોય, આગળ બી હોય પાછળ બી હોય એવું બહુ થતું હોતું નથી। બાકી સામાન્ય રીતે વન સાઈડ ઇમ્પેક્ટ, એક જ સાઈડની ઈજા હોય છે। બીજી વાત એ છે કે પ્રાઇવેટ પાર્ટ ઉપર એટલે ગુદાના ભાગ ઉપર પણ ઈજા થઈ છે। એનેટોમિકલી ગુદાનો ભાગ નીચેના ભાગે આવતો હોય છે, એ નથી ફ્રન્ટમાં નથી બેકમાં, ત્યારે ત્યાં ઈજા કેમ થઈ એ પ્રશ્નનો જવાબ પણ ગોતવો બહુ જરૂરી છે। બીજી વાત કરું કે આ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયું એ પહેલા એક પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું છે। આ વાત ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં પણ ઉલ્લેખ છે કે આ બીજું પોસ્ટમોર્ટમ છે। તો પહેલા પોસ્ટમોર્ટમનો રિપોર્ટ હજી સુધી પબ્લિક કેમ થયો નથી, આ એક પહેલો પ્રશ્ન છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટના અંતમાં કોઝ ઓફ ડેથ બતાવતા હોય છે ડાક્ટરો। 19 નંબરની જે છેલ્લી કલમ આવે એમાં કોઝ ઓફ ડેથમાં આ રિપોર્ટમાં જે તે ડાક્ટરોના પેનલે હાર્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી ઈજા થતા મૃત્યુ થયાની વાત લખી છે। વાહન અકસ્માતની ઈજાઓમાં પણ હાર્ડ બ્લન્ટ ઓબ્જેક્ટ જેવી ઈજાઓ થાય, પણ છેલ્લી લાઈન જે લખી છે, સામાન્ય રીતે અમે જ્યારે એમએલસી સર્ટિફિકેટ આપતા હોઈએ છીએ અથવા પોસ્ટમોર્ટમ રિપોર્ટ જ્યારે અપાતો હોય છે ત્યારે એક છેલ્લી લાઈન લખવામાં આવે છે કે ઉપરોક્ત ઈજાઓ વાહન અકસ્માતમાં સંભવી શકે તેવી ઈજાઓ છે। આ વાત
આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખવામાં આવી નથી. તો એનો મતલબ એમ સર કે આ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે, જે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે, તે ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે. ત્યારે આ રિપોર્ટને તમે કઈ રીતે જોવો છો કે આ રિપોર્ટ શંકાના દાયરામાં નથી આવતો? ચોક્કસ, મેં જેમ શરૂઆતમાં જ કીધું કે રિપોર્ટમાં પણ ઘણી ત્રુટી છે. અને જ્યારે તમે પોલીસે જે કોઝ ઓફ ઇવેન્ટ આખું વર્ણવ્યું છે, આખું વર્ણન કર્યું છે અકસ્માતનું, એ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મેચ કરતા પણ અમુક પ્રશ્નો નિરુત્તર રહે છે. એટલે હું બહુ સ્પષ્ટપણે એવું માનું છું કે બંને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાથે વંચાવવા જોઈએ. એક વાત, પોલીસે આગળ તપાસ કરવી ખૂબ જરૂરી છે, કારણ કે 42 ઈજાઓ અને આગળ અને પાછળના શરીરના બંને ભાગોએ જ્યારે થઈ છે ત્યારે બે જગ્યાએ ઈજા કેમ થઈ, એટલે જે સાઇટ કે ક્રાઇમની સાઇટ છે જે એની ઉપર પૂરો અભ્યાસ કરીને પોલીસે કારણ પણ બહાર લાવવું પડશે. સર, એમના જે વકીલ છે, રાજકુમાર જાટના જે વકીલ છે તે પણ અત્યારે એવો આક્ષેપ લગાવી રહ્યા છે. પોલીસ કમિશનરને આજે તેઓ અરજી દેવા ગયા હતા અને એવું કહ્યું છે કે પોલીસ અમને જે છે કુવળો પોલીસના જે પીઆઈ રજિયા સાહેબ તે અમને સપોર્ટ નથી કરી રહ્યા અને જે પુરાવા છે તે દેવામાં ગલ્લા તલ્લા કરે છે. ત્યારે અત્યારે તેઓ હાઈકોર્ટ દ્વારા પુરાવા જે છે તે પોલીસ પાસે માંગવાની અપીલ કરી રહ્યા છે. ચોક્કસ, મેં જેમ કીધું એમ કે આખી જે સિક્વન્સ ગોઠવવા જોઈએ કોઈ પણ અકસ્માત અથવા મૃત્યુમાં, તમામ તાળા મળી જવા જોઈએ. ઈ તાળા જ્યારે નથી મળતા ત્યારે સગાવાલાઓ જે છે એ શંકાથી ગ્રસ્ત થાય. એ વાત બહુ સાચી અને વ્યાજબી છે, કુદરતના ક્રમમાં છે. અને આ વાત માટે પોલીસે આગળ તપાસ કરવી ખૂબ જરૂરી છે. પોલીસ જો પૂરતી તપાસ ન કરે તો પછી બીજી એજન્સીઓએ તપાસ કરવી જરૂરી છે. ફરીથી હું કહું છું કે ટેકનિકલી ફોરેન્સિક મેડિસિનનો જે આખો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે એમાં ઘણી ત્રુટીઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ધન્યવાદ. તો આ હતા રાજકોટના ખ્યાતનામ ડોક્ટર હેમાંગ વસાવડા, જેમનું કહેવું છે કે જે પીએમ રિપોર્ટ આવ્યો છે તે ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે. ત્રુટીઓ ઘણી છે કે જે નકારી શકાય એવી નથી. ત્યારે હાલ તેમના જે વકીલ છે રાજકુમાર જાટના, તેમના પણ વકીલે પણ અત્યારે પોલીસ ઉપર ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે અને હાઈકોર્ટ સુધી જવાની માંગ કરી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે રાજકુમાર જાટના મોતનો મામલો કેટલા નવા ખુલાસાઓ ને કેટલા નવા